નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના કોઠારા ગામેથી જુગાર રમતા 5 જુગારિયા ઝડપાયા। જોજ પોલીસ સ્ટેશન 5 જુગારિયા સહિત ₹1,07,880 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। છોટાઉદેપુરના જોજ વિસ્તારમાં કોઠારા ગામેથી પોલીસે ખુશાલભાઈ જગાભાઈ નાયકા, રમેશભાઈ જગાભાઈ નાયકા, सूरजभाई अर्जुनभाई नायका, किरणभाई नायका રહેવાસી નિશાળ ફળિયા કોઠારા તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને કેસરભાઈ ગેલભાઈ પટેલ રહેવાસી નાડાતોડ પટેલ ફળિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય, જ્યારે જુગાર ધારાના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે, જે અંગે પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે। જેના ભાગરૂપે કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ જેડી વસાવા તથા પીએસઆઈ એસઆર પ્રજાપતિ જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો સાથે હાજર હોય તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી હકીકત મેળવેલ કે કોઠારા ગામે નિશાળ ફળિયામાં રહેતા કિરીટભાઈ મગનભાઈ નાયકાના ઘરની આગળ આવેલ ખુલ્લી અડાલીમાં કેટલાક માણસો પાના પત્તાના હારજીતનો જુગાર રમાડે છે, જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા અને અચાનક છાપો મારતા તપાસ કરતા કેટલાક ઈસમો મહુડાના ઝાડ નીચે બેસી ગોળ કુંડાળું કરી પાના પત્તાનો જુગાર રમતા હોય જેવું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસને જોઈને બૂમો પાડી ભાગવા લાગ્યા હતા, પરંતુ પોલીસે કોડન કરી 5 ઈસમોને સ્થળ પરથી ઝડપી લીધા છે। જ્યારે અંગ ઝડપીમાંથી ₹7,150, જ્યારે દાવ પરથી લાગેલા ₹5,730 મળી કુલ કિંમત ₹12,880, મોબાઈલ નંગ 3 અને 2 મોટરસાયકલ કિંમત ₹80,000 એમ કરીને કુલ ₹1,07,880 નો મુદ્દામાલ સહિત 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે।